શિવ શંકરની પૂજા કરવી હું તો પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકરનો પૂજારી મારે પૂજા કરવી રે મારે પૂજા કરવી શિવ શંકરની પૂજા કરવી क्या लाया है? डंडी का है। डंडी का है। नहीं भट्टी ट्रेनिंग चलता है। हर 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 भोला शंभू तुम्हारी धुन लागी हर हर भोला शंभू तुम्हारी धुन लागी तारी धुन लागी भोला तारी धुन लागी तारी धुन लागी भोला तारी धुन लागी पार्वती ना पति तुम्हारी धुन लागी पार्वती ना पति तुम्हारी धुन लागी तारी धुन लागी भोला तारी धुन लागी तारी धुन लागी भोला तारी धुन लागी लागी शंभू तुम्हारी अरे ला सामे કોઈ ધજા દેખાય છે ધજા હશે તો મંદિર હશે અને મંદિર હશે તો પૂજારી પણ હશે અરે પૂજારી મહારાજ અરે પૂજારી મહારાજ हो અરે પૂજારી મહારાજ આ શાનું મંદિર છે मंदिर तो हमारू जो है ने અરે હા પૂજારી મહાત્મા મંદિર તો તમારું હશે પણ એમાં કયા દેવ બિરાજમાન છે चार है चार અરે પૂજારી મહાત્મા એમાં કયા ભગવાનનો વાસ છે भगवान भगवान अन बापा है અરે પૂજારી મહાત્મા એમાં કયા ભગવાન છે क्या भगवान हाँ हाँ इधर क्या करने आया है शंकर भगवान का मंदिर है અરે પૂજારી મહારાજ જો શિવજીનું મંદિર હોય તો મારે તપ કરવું છે स्नान करके आया है અરે પૂજારી મહાત્મા જંગલો જંગલો ભટકી અને પીવા માટે પાણી નથી મળ્યું તો સ્નાન ક્યાંથી કર્યું હોય ले लेसु आने आ जाओ એવી ખળખળવેથી ગંગા એમાં સ્નાન કરે અજમલ રાજા તમે ધીરે હાલો ગંગા મૈયા એમાં સ્નાન કરે અજમલ રાજા ઊંડો ઊંડો ગંગાજી નો યારો એ તો સંગે ભરો બહુ સારો રણ છોડ રાયા પ્રભુ ફલમાં છોડી માયા
વાડે વાડી ત્યાં સ્નાન કરે નર નારી રણ છોડ રાયા પ્રભુ પલમાં છોડે માયા अरे पुजारी महाराज स्नान કરીને આવ્યો इधर बैठ जा आ डवरो जय थातो नहीं अरे हर हर भोला शंभू तुम्हारे धुन लागी तारे धुन लागी भोला तारे धुन लागी अरे हर हर भोला शंभू तुम्हारे धुन लागी हे पार्वती ना प्यारा तुम्हारे धुन लागी हे अजे कोण के होइल ब्रेनो रहा जो वीरे इंद्र होए मारू नाम इंद्र होए मारू नाम कोण के होइल ब्रेनो रहा जो वीरे खेड़े रे कटारिया का जप मेरा रे आत्मा रे तलवार खेड़े रे कटारिया का जप मेरा रे अरे अरे घણા સમયથી મારા ઇન્દ્રાસન બિરાજમાન નથ્યો લાવાજ બિરાજમાન થો અરે અરે એવો કયો કાળા માથાનો માનવી જાગ્યો છે મારું ઇન્દ્રાસન પડાઈ લેવા માંગે છે એ ડોલે ડોલે દેવોના દરબાર રે ડોલે મારું ઇન્દ્રાસન એવો કોણ જાગ્યો છે મહાભક્ત રે ડોલે મારું ઇન્દ્રાસન મારીને કાઢો બાર રે ડોલે મારું ઇન્દ્રાસન એ કોણ જાય ગોતે મા ભક્ત ડોલે મારું ઇન્દ્રાસન એ કોણ જાય ગોતે મા ભક્ત રે ડોલે મારું ઇન્દ્રાસન મોરીને મારું થાર રે ડોલે મારું ઇન્દ્રાસન અરે જ્યારે દેવોની સભા ભરાઈ ત્યારે મને બ્રહ્માદેવ વચન આપ્યું હતું હે ઇન્દ્રદેવ જ્યારે તમને મને શંકર પડે ત્યારે મને યાદ કરજો લાવા શંકરપતિ એ આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે हे आवजो इंद्रपुरे ने माय आवजो इंद्रपुरे ने माय इंद्र बोलावे ब्रह्मा आवजो रे આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવી રે
આવી જા ઇન્દ્રપુરી માં ઇન્દ્ર ના બોલાયા બ્રહ્માની રે તેના ધરતી મદક જુદા કરું છું. અરે ઇન્દ્રદેવ શાંત થાવ ક્રોધ કરવાથી સારી શક્તિનો નાશ થાય છે અને પાછળથી પછતાવો થાય છે આમાં હું કાંઈ નથી જાણતો મારા મોટા ભાઈ વિષ્ણુને બોલાવો તો વિષ્ણુને બોલાવો. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે જો ઇન્દ્રપુરી માં બ્રહ્માના બોલાયા વિષ્ણુ આવજો રે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવી અરે આયા અમે ઇન્દ્રપુરીની માય વિષ્ણુ બોલાવે વિષ્ણુ આવી અરે અરે બ્રહ્મદેવ અત્યારે બોલાવવાનું કારણ અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ અરે આ વિષ્ણુદેવ કયો કોળા માથાનો માનવી જાગ્યો છે કે મારું ઇન્દ્રાસન પડાઈ લેવા માંગે છે. જો તમે આમાં કઈ જાણતા હો તો કહો નકો તેના ધરતી મદક જુદા કરું છું. આમાં હું કઈ નથી જાણતો મારેથી મોટા ભોળાનાથને બોલાવો ભોળાનાથને બોલાવો. એ આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે એ આવજો ઇન્દ્રપુરીની માય વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવ્યા રે આયા અમે દેવો ને દરબાર વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવ્યા અરે વિષ્ણુદેવ અરે ઇન્દ્રપુરીની માએ મને બોલાવવાનું કોઈ કારણ અરે આ ઇન્દ્ર રાજા અત્યારે મને કે ઇન્દ્રપુરીની માએ પર બોલાવવાનું કારણ અરે આ શંકર કયો કાળા માથાનો માનવી જાગ્યો છે કે મારું ઇન્દ્રાસન પડાઈ લેવા માંગે છે. જો તમે આમાં કઈ જાણતા હોય તો કહો નકો તેના ધરતી મદક જુદા કરું છું. અરે ઇન્દ્ર રાજા આમાં તો હું કઈ નથી જાણતો છતાં મારી સમાધિ ચડાવું પછી તમને કહું. અરે શંકર નું તો તપ 12 વર્ષ સુધી લાંબુ ચાલશે. લાવ તેના તપમાં ભંગ પાડું. ય શંકર પાર્વતી નું જોડું થોડા સાકર શંકર પાર્વતી નું જોડું રે એ કૈલાસ ઉતરે આયા ભોળા સાકર કૈલાસ ઉતરે ને આયા રે ये साथे पार्वती लया बुढ़ा साकर साथे पार्वती ने लाया रे ये गड़ा मकाड़ो नाग बुढ़ा साकर गड़ा मकाड़ो नाग रे ये नाग देखे ने मैं डरे बुढ़ा साकर नाग देखे ने हमें डरे रे ये देवो ना दुगड़ा भागो बुढ़ा साकर देवो ना दुगड़ा भागो रे દેવના દોકડા ભાગે બોલો સાકરા દેવના દોકડા ભાગે રે
એ કોઈ રાત કે પાઠ પડાવવા નથી માંગતો. એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે. એ તો એના પુત્રની માટે તપસ્યા કરી રહ્યો છે. તે માટે તમે પોતપોતાના આસને વિરાજો. હું એને સપના રૂપી દર્શન આપીને આવું છું. હે તણે લોક જાઓ તણે લોકપુરી માય ઓજી રે એવ તણે દેવ જાઓ તે લોકપુરીની માય. આવા સપના આપીને ભોળાનાથ આવશે ઓજી. દેવો ચાલ્યા દેવ લોકની માય ઓ જી રે દેવો ચાલ્યા દેવ લોકની માય સપના આપીને ભોળાનાથ આવશે ઓ જી. મારા પાર્વતી મારા પાર્વતી મારા પાર્વતી તમે જાવ ને કૈલાસ રે મારા પાર્વતી તમે જાવ ને કૈલાસ. આવા સપના આપીને સ્વામી વેલા આવશે ઓજી. પાર્વતી ચાલ્યા રે કૈલાસ રે એવા પાર્વતી ચાલ્યા રે કૈલાસ એવા સપના એ આપીને સ્વામી વેલા આવજો. આવા કોડા કોડા કાળ જુગની માય રે આવા કોડા કોડા આવા કાળ જુગની માય આવા કોડે જમન તાય રે ઓજી. દ્વારિકામાં જાવ રે અજમલ તમે. દ્વારિકામાં દ્વારિકા અનુનાથ જગડા ભાગ છે રે ઓજી. એવા સવા શેરજીના લાડુલો જગાત રે એવા સવા શેરજીના લાડુલો જગાત. એ જમાની પછી તમે જાવજો. સંસાર ચાલા કૈલાસપુરીની માય રે આવા સંસાર ચાલા કૈલાસપુરીની માય એવા સપના હે બારે અજમલ આઈને હો. મને સપનું આવ્યું. क्या बात करती ना है, अरे हाँ पुजारी महाराज, क्या बोलती ना सपना में. સપનામાં કીધું કે તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ તમારા દુખડા જરૂર ભાંગશે. એવું કીધું? અરે હા પુજારી મહારાજ. જવું પડશે? અરે હા પુજારી મહારાજ. તો તમારે માળામાં જવું પડશે. અરે હા પુજારી મહારાજ, તો માળામાં જોઈ લો. જોઈ લઉં?
सपना तो हाचा लगता है। हाचा है ना देखते? हाचा है। અરે પુજારી મહારાજ તો હું ચાલતો જાઉં ओ કાશી રે પૂર થી અજમલ ચાલિયા રે જાય છે બોકાણા ગઢની માય ઊભી રે ઊભી ઉગમને દરવાજે કાગડિયા આવ્યા રાજના રે લો કાગડિયા આવ્યા રાયના રે લો અજમલજી આવ્યા આંગણીએ રે લોલ મહારાજા આવ્યા આંગણીએ રે લોલ મહારાજા આવ્યા આંગણીએ રે લોલ અજમલજી આવ્યા આંગણીએ રે લોલ હા રમતો જોગીડો આવ્યો નગરમાં રમતો જોગીડો ભોળા તે નાથના તપ ધરીને યાદી અનાદિના તપ ધરીને નગરની વાટે આવ્યા નગરમાં રમતો જોગીડો આવ્યો જી કોણ ઘેર સૂતાને કોણ ઘેર જાગ્યા ત્યાં રાજા મન પધરાવ્યા જી પોકરણગઢ સૂતાને શિવ મન લાગ્યા આ દ્વારકામાં મન પધરાવ્યા રમતો જોગીડો આવ્યો નગરમાં રમતો જોગીડો આવ્યો હમારા નાથ આ ભોળાનાથના શરણે ગયા હતા પ્રભુએ શું કીધું મારા નાથ અરે હા સતી ભોળાનાથે મને સપના રૂપી દર્શન આપ્યા અને સપનામાં કીધું અરે અજમલ તમે દ્વારકામાં જાઓ અને હા દ્વારકામાં જાઓ એટલે સવા શેર ઘીના લાડુ અને જલ જમનાની જારી લેતા જાજો માટે સતી તમે મને સવા શેર ઘીના લાડુ બનાવી આપો સ્વામીનાથ આ દ્વારકાનો પંથ બહુ લાંબો છે મારા નાથ ઘડીક વાર વિશ્રામ કરો પ્રભુ માટે થોડોક પ્રસાદ બનાવી દો મારા નાથ આવા સાગ સીસામના ઢોલે આરે વાલમાં મારા ડમરા નાવાન મારા વાલમાં આવા સાગ સીસામના ઢોલે આરે વાલમાં ઢોલે ચણે
આવી ચૂંદડીઓને હોસ્યું યમને જાગી મારા હાલમાં સાગસી સામના ઢોલે આરે વાલમાં સવા શેરજીના લાડુ વણ્યા મારા હાલમાં મુખવાસાયેલથી હું લાવી મારા હાલમાં સાગસી સામના ઢોલે આરે વાલમાં રાતો તારી સતીને વાયા કયા હોજે હેજી મારે પારણીએ પોડ્યો નાનો બાળ રે રાતો તારી સતીને વાયા કયા હોજે રાતો તારી સતીને વાયા કયા હમણાં અરે હા સાહેબ. આમાં સવાસર ઘીના લાડુ બનાવ્યા છે મરનાથ આ પ્રભુને જમાડીને જમજો રાજપૂત અરે સાચી જલ જમનાની જારી પણ ભરી છે મારા નાથ આ હરિના ચરણ પખારીને શરણામણ લેજો મારા નાથ બહુ સારું સતી. એવા પોકાણા ગઢથી ને અજમલ ચાલ્યા જાય છે દ્વારિકાની માય. એવા લાડુ હે જમાડું રણ છોડ મેળવા પુત્ર વરદાન. હેજી આવીને દેવાળમાં ઉભા રહ્યા હોજી હોજી. જોવા લાગે દેવાળિયાની માય. જોવા લાગે દેવાળિયાની માય. એવું યાજમાલ રાજા આવી ભક્તિ કરે હોજી હોજી. અરે લા સામે કોઈ મંદિર દેખાય છે. મંદિરે છે તો ધજા પણ છે અને ધજા છે તો પૂજારી પણ છે. અરે પૂજારી મહારાજ, અરે પૂજારી મહારાજ, આ શાનું મંદિર છે? અરે હા પૂજારી મહાત્મા, મંદિર તો તમારું છે પણ એમાં ભગવાન કોણ છે? શું કરું? અરે હા પૂજારી મહારાજ, મારે થાળ જમાડવો છે. અરે પૂજારી મહારાજ, પેલા મારા પ્રભુને થાળ જમાડી લઉં પછી તમે જમી લેજો. શું લાયો? અરે પૂજારી મહારાજ, ચોખ્ખા ઘીના લાડુ લાયો છે. મૂકજો. અરે પૂજારી મહારાજ, પેલા મારા પ્રભુને થાળ જમાડી લેવા દો પછી તમે જમજો.
સ્નાન કરકે આયા અરે હા પૂજારી મહારાજ સ્નાન કરીને આવ્યો. રણછોડ આયકા મંદિરે અરે હા પૂજારી મહારાજ તો મારે એમને થાળ જમાડવો છે. જમાઈ જાઓ આવી જાઓ આવી કંચન થાળી કરગરી અને લાવે જશોદામાં આવું રૂક્ષ્મણી તમને પીરસે હેજી તમે જમો ને મારા નાથ હેજી જમો મારા નંદજી ના લાલ રે મારે પ્રેમને તાળે હે મારે સતીએ લાડુ મોકલા છે હજી હે તે જમો ને મારા કાન રે મારે પ્રેમને તાળે એવા ગંગા જમના નવાલા નીર ભરી લાયો હેજી જળ રે જમના નીવાલા જારી ભરી લાયો હેજી સ્નાન કરો ને મારા નાથ રે મારે પ્રેમને તાળે હેજી જમો મારા જશોદાના કાન રે મારી પ્રેમને તાળે અરે લાવ આટલું કાલાવાલા કરું છું છતાં પ્રભુ મારો થાળ જમતા નથી. અવાજ આયા કિસકા किसका आवाज आया કાયલા હું બધું અરે પૂજારી મહાત્મા પ્રભુને ક્યારના કાલાવાલા કરું છું સદા પ્રભુ મારો થાળ કેમ નથી જમતા. એટલે પથ્થરની મૂર્તિ થાળ જમે અરે હા પૂજારી મહારાજ તો મને સાચા પ્રભુના દર્શન કરાવો. અરે બાળક આ મારી મૂર્તિ દે દો ખંડક કરી નાખી હવે હું કરશું અરે હા પૂજારી મહારાજ હે? તો મને સાચા પ્રભુના દર્શન કરાવો. હો તારે હલે ફટ 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 એને લાડવા લઈને આવવાનું. અરે પૂજારી મહારાજ હો આ પથ્થરની મૂર્તિ થાળ નો જમે તો મને સાચા પ્રભુને દર્શન કરાવો. તારા હાચા ભગવાન જોવે ને હાલ મારી હારે હલે આવું સમુદ્ર લાડવા લઈ લે. મને સાંભળા હે મને માર્ગ મળે નહીં ક્યાંય એ હવે વેલી કરજે તું વાર મારા દ્વારી કાનાના આજ પાપી રે પૂજારી વાલા મન સમુદ્ર ફેંક્યો એ મારી વારે આવો રણ છોડરા પાપી રે પૂજારી વાલા મન સમુદ્ર ફેંક્યો એવા લાડુની લાલ છે એને મન સમુદ્ર ફેંક્યો એવા ઘોડાની લાલ છે રે એને મન સમુદ્ર ફેંક્યો હે ડૂબ ડૂબ ડૂબવા લાગ્યો પાપી રે પૂજા